નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન કેન્દ્રમાં હું વાઘબી આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણા મહેમાન આ કાર્યક્રમમાં વાત કરવાની છે કવિ, વિવેચક અને સંપાદક, બહુમુખી પ્રતિભા વ્યક્તિને ડૉક્ટર નીતિન વડગામા સાહેબ સાથે. તો ચાલો આજે વાત કરીએ. નમસ્કાર નીતિનભાઈ. નમસ્કાર સાહેબ, આપણે સાહિત્યની સફર તો આપ ઘણી બધી ખેડી ચૂક્યા છો, પણ શરૂઆત કહેવાય છે ને કે બીજથી થાય છે. તો કોઈ પણ એક બીજ છે એ શુદ્ધ ને સફળ હોય તો આગળ જતા આપણા જે છોડ છે કે વૃક્ષ છે એ વધુ વિકાસ પામે. અને આપની પ્રગતિથી એ ખ્યાલ જ આવે છે કે આપ ખૂબ જ વિકાસ અને બધા ફળ પણ મળી રહ્યા છે બધાને. તો આપ આપણી બીજથી શરૂઆત કરો કે બાળપણ આપનું કેવી રીતે વીત્યું અને ક્યાં વીત્યું? જી, મારો જન્મ મોરબી જિલ્લાના રવાપર નદી નામના એક નાનકડા એવા ગામમાં 10મી ડિસેમ્બર 1958ના રોજ થયેલો. નાનું એવું ગામ અને દાદાની પ્રતિષ્ઠા બહુ મોટી ત્યાં સમગ્ર પંથકમાં. એ ગામમાં મારો જન્મ અને ત્યાં મેં 6 ધોરણ સુધીનો પ્રાથમિક કક્ષાનો અભ્યાસ કર્યો. ગામમાં 7મું ધોરણ નહોતું એટલે બાજુના ત્યાંથી લગભગ 8 કિલોમીટર દૂર એવું એક બીજું સાદુડકા નામનું ગામ, ત્યાં 7મા ધોરણનો અભ્યાસ કરવા માટે મારે જવાનું બન્યું. અને કોઈ સાધનો પણ નહોતા, બસની પણ મર્યાદા હતી. અને એ સ્થિતિમાં અમે લોકો લગભગ 8-10 મિત્રો હતા 7મા ધોરણમાં ભણનારા, એ દરરોજ ત્યાંથી પગપાળા ચાલીને જઈએ ને ચાલીને આવીએ. એટલે એ રીતે કહું તો નાનપણથી એમ અભ્યાસને નિમિત્તે પદયાત્રા શરૂ થઈ. પછી હાઈસ્કૂલનો અભ્યાસ રાજકોટમાં થયો, ગ્રેજ્યુએશન ફરી પાછું મોરબીમાં થયું, પોસ્ટ ગ્રેજ્યુએશન ફરી પાછું રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં થયું. એટલે અભ્યાસ દરમિયાન આમ એક બાજુ જન્મસ્થાન રવાપરમાં, પછી રાજકોટમાં, મોરબીમાં અને ફરી પાછા એ MA અને PhD સુધીનો અભ્યાસ રાજકોટમાં કર્યો. એટલે જુદી જુદી જગ્યાએ અભ્યાસ કરવાનું બન્યું અને એમાં ઘણા બધા અનુભવો પણ થયા. પણ એક વાત નિશ્ચિત હતી કે ચોક્કસ પ્રકારની વિદ્યાશાખા, ફેકલ્ટી એ પસંદ કરવી અને એમાં જ આગળ વધવું. એટલે જ્યારે અમારા વખતે મેટ્રિક 11મું ધોરણ હતું, એ પાસ કરી અને કોલેજમાં પ્રવેશ મેળવ્યો ત્યારે નક્કી કર્યું કે ભાઈ મારે આર્ટ્સ ફેકલ્ટી જ પસંદ કરવી અને MA કરવું, PhD કરવું અને કોલેજમાં અધ્યાપક તરીકે ની વ્યાવસાયિક કારકિર્દીનો આરંભ કરવો. આપને ગુજરાતીમાં શું કામ, ભાષામાં શું કામ રસ પડ્યો? કારણ કે આજની પેઢી છે એમને ગુજરાતી ભાષા ઘણી બધી શીખવામાં, સમજવામાં કે એમાં ઇન્સ્પાયર થવા માટે આજે બહુ જરૂર છે. તો એના માટે પહેલા તો વાત કરો, પછી આપણે આપ જે આગળ વધ્યા એના વિશે. અવશ્ય. હવે બહુ સહજ રીતે ગુજરાતી ભાષા સાહિત્ય પ્રત્યેની મારી એક રુચિ હતી અને ગતિ હતી. કોલેજમાં મેં જ્યારે પ્રવેશ લીધો ત્યારે વિષય પસંદ કરવાની વાત આવી ત્યારે મેં મુખ્ય વિષય અર્થશાસ્ત્ર પસંદ કરેલો. અલબત્ત મને એમાં રસ ખરો, પણ સમાંતરે ભાષા અને સાહિત્યમાં પણ એટલી જ રુચિ. અને એ વખતે મારા પ્રિન્સિપાલ તન્મણીશંકર શુક્લ એ ભાષાના અધ્યાપક હતા, આચાર્ય હતા. એમને ખ્યાલ કે આ છોકરાને તો ભાષા અને સાહિત્યમાં રુચિ છે, એટલે એમણે મને બોલાવી અને કહ્યું કે ભાઈ નીતિન, તું તો ભાષાનો, સાહિત્યનો માણસ છો, તું આ અર્થશાસ્ત્ર લઈને ક્યાં બેઠો? અને એટલે મને એમને સમજાવ્યો અને મને ગમતું તો હતું જ એ ભાષા અને સાહિત્યનું ક્ષેત્ર. એટલે મેં એ મુખ્ય વિષય પછી બદલાવ્યો અને એમ ભાષા સાહિત્યની સાથે BA થયો, MA થયો અને જુદી જુદી કોલેજોમાં અને છેલ્લે ગુજરાતી ભાષા સાહિત્ય ભવન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પણ અધ્યાપક રહ્યો. અધ્યક્ષ તરીકે પણ મેં એ જવાબદારી નિભાવી. તમારો મુદ્દો સાચો છે કે ભાષા સાહિત્યમાં રુચિ તો એક જન્મજાત હતી, સહજ હતી. પણ પછી મને એમ થયું કે આજના દેશકાળમાં માતૃભાષા ગુજરાતી
એનું પ્રમાણ ધીમે ધીમે ઓછું થતું જાય છે. ઇંગ્લિશ મીડિયમની નહિવત સ્કૂલો થતું ખૂબ જ જાય છે વધતી હવે જાય તો. છે, એટલે ઇંગ્લિશ મીડિયમનું પલ્લું નમે છે અને ભાષા, આપણી માતૃભાષા, એની પ્રત્યેની રુચિ એ ઓછી થતી જાય છે. એવી સ્થિતિમાં આ બહુ જરૂરી છે. જી એટલે હું ભાષા સાહિત્ય ભવનમાં હતો ત્યારે અમે કેટલાક એવા અભિયાનો પણ ચલાવ્યા જી અને માતૃભાષા પ્રત્યે જાગૃતિ આવે અને માતૃભાષા પ્રત્યેનું વિદ્યાર્થીઓનું આકર્ષણ વધે એના માટેની મેં પ્રવૃત્તિઓ પણ કરી. સાથોસાથ અમારે ત્યાં એમફિલ કરતા વિદ્યાર્થીઓ, પીએચડી કરતા વિદ્યાર્થીઓ, એને પણ એવા જુદા જુદા વિષયો આપ્યા અને એ લોકોએ પણ એવું સરસ મજાનું કામ કર્યું કે એને કારણે પણ આ ભાષા અને સાહિત્ય પ્રત્યે લોકો અભિમુખ થાય. જી અને આ બહુ જરૂરી છે. ભવિષ્યમાં તો ગુજરાતી માતૃભાષા પર જેમનું પ્રભુત્વ હશે જી એમના માટે એમનું ભવિષ્ય બહુ જ ઉજ્જવળ હું જોઉં જી છું. બિલકુલ. કેમ કે આજે સારું, શુદ્ધ એવું ગુજરાતી ઉચ્ચારણ હા. ગુજરાતીમાં થતું બહુ ઓછું જોવા મળે છે. એટલે આજના સમય સંદર્ભમાં જો જોઈએ તો આ બહુ જ જરૂરી છે. જી અને હું તો તમારા માધ્યમથી, દૂરદર્શનના માધ્યમથી એ વાત પણ કરવા ઈચ્છું કે જે લોકો પણ આપણી માતૃભાષા ગુજરાતીમાં અભ્યાસ કરશે અને આગળ વધશે અને માતૃભાષા પ્રત્યેનું એમનું વલણ જો બળવત્તર બનશે તો એમના માટેનું ભવિષ્ય ખરેખર ઉજ્જવળ છે. પણ સાહેબ, દર્શક મિત્રો પણ એમને ખ્યાલ નહીં હોય, દર્શક મિત્રોને પણ તો એ જણાવી દઉં કે સાહેબ છે એમને પીએચડીમાં ઉમાશંકર જોશી પર કવિતા માટેનું એક સંશોધન કાર્ય કર્યું હતું અને જેમાં સાહેબને ખૂબ સરસ સન્માન આપવામાં આવ્યું છે. તો સાહેબ એના વિશે થોડા અનુભવ જણાવો. એવું મેં પણ સાંભળેલું છે અને દર્શક મિત્રોને પણ સાંભળીને મજા આવશે. હા, એ ઉમાશંકરની ગીત કવિતા હા હા વિશેનો મારો એક અભ્યાસ લેખ હતો. જી ત્યાં વલ્લભ વિદ્યાનગરમાં હરિઓમ આશ્રમ પ્રેરિત એક એવોર્ડ આપવામાં આવે છે જે વર્ષ દરમિયાન ઉત્તમ અભ્યાસ લેખ જી. સાહિત્યના સામયિકમાં પ્રકાશિત થયો હોય એવા એક અભ્યાસ લેખને એ દર વર્ષે એવોર્ડ આપે છે. જી મારો એ લેખ બુદ્ધિ પ્રકાશ નામના સાહિત્યના સામયિકમાં છપાયેલો એ વખતે અને એ રીતે એ પુરસ્કૃત થયેલો. વાહ, સરસ. તો ચાહે કવિતા હોય કે ચાહે આપણું સ્વાધ્યાય હોય, સંશોધન હોય, સંપાદન હોય, આપણે ગુજરાતી ભાષામાં જો નિષ્ઠાપૂર્વક અને નિસ્બતપૂર્વક કામ કરીએ તો એની નોંધ લેવાતી જ હોય છે. મારા તો જાત અનુભવ છે. તો આ રીતે લોકો દૂર બેસીને પણ નિરીક્ષણ કરતા હોય છે, બધું નોંધતા હોય છે, કોણ કેવું કામ કરે છે. એટલે ગુજરાતી ભાષાનો મહિમા ઓછો કરવા જેવો બિલકુલ નથી. જો મેં કહ્યું તેમ આપણે પૂરી ધીરતાથી, ગંભીરતાથી જો ગુજરાતી ભાષા પ્રત્યે અભિમુખ થઈશું તો એના ફળ ચોક્કસ બહુ સારા મળવાના છે. હવે સાહેબ, સવાલ એ પણ થાય કે આ જે પણ આપ યુનિવર્સિટીના વડા રહી ચૂક્યા છો, જી. તો આજની પેઢીને ગુજરાતી સાહિત્ય માટે એડમિશન લેવું હોય અથવા તો એમાં રસ રુચિ જગાવી હોય તો એ કઈ રીતે જગાવી શકાય? જો ગુજરાતી માતૃભાષા પ્રત્યે રસ રુચિ જગાવવાનું સૌથી પહેલું કામ તો પરિવારમાંથી થવું જોઈશે. જી આજે કમનસીબી એ છે કે પરિવારજનો જ, બાળકના માતા પિતા જ એ ઇંગ્લિશને એટલું બધું મહત્વ આપે છે. અલબત્ત ઇંગ્લિશનો વિરોધ કરવા જેવો નથી, કરી શકાય એમ પણ નથી, કેમ કે એ તો વિશ્વના સ્તરે વિસ્તરેલી ભાષા છે. પણ દરેક ભાષાનું મહત્વ છે. હા, એટલે આપણે અંગ્રેજી ભાષાની ઉપેક્ષા નથી કરતા, કોઈ ન કરી શકે. પણ જો માતૃભાષા પ્રત્યે બાળકને વધુ રુચિ જગવવી હશે તો માતા પિતાએ જ પહેલા તો એ સંસ્કાર રોપવા પડશે. કારણ કે બાળપણમાં જ જોડકણા છે કે કંઈ પણ હાલરડા છે તો એ ગુજરાતીમાં જ ગાય તો એને વધારે એટલે પરિવારમાં જો આ એના સંસ્કાર મળે, એક તો પરિવારમાં ગુજરાતી ભાષા બોલવાનું વલણ રાખવું પડશે. આજે ઘણી વખત ઘણા પરિવારોમાં ઘરમાં પણ અંગ્રેજી ભાષા માં વ્યવહાર થાય છે, તો ગુજરાતીમાં એ વ્યવહાર થાય એક ગુજરાતી તરીકે એ બહુ જરૂરી છે. અને પછી
આપણે એ માનસિકતા પણ બદલવી પડશે કે અંગ્રેજી માધ્યમમાં જો આપણે બાળકોને ભણાવીશું તો જ એનું અંગ્રેજી સારું થશે, એવું બિલકુલ નથી. જી. આજે ઘણા બધા દાખલા આપણી સામે છે કે જેઓ ગુજરાતી માધ્યમની શાળામાં અને કોલેજોમાં ભણ્યા છે અને છતાંય એ પોતપોતાના ક્ષેત્રમાં બહુ ટોચના સ્થાને બિરાજે છે. એટલે બાળકના મનમાં આ સંસ્કાર આરોપિત કરવા પડશે, માતા પિતાએ, પછી શિક્ષકોએ, અને એમ વ્યાપક ભાવે એ ગુજરાતીનો મહિમા કરવો પડશે. આજે આપણે આજના મહેમાન કાર્યક્રમમાં વાત કરી રહ્યા છીએ, મુલાકાત લઈ રહ્યા છીએ ડૉક્ટર નીતિન વડગામા સાથે. તો સાહેબ સાથે વધુ મુલાકાત આગળ વધારીએ. અને સાહેબ, હવે એમ પ્રશ્ન થાય કે આપણે સાહિત્યની શરૂઆત છે, લેખનની શરૂઆત છે, એ ક્યારથી કરી અને એના પાછળનું કારણ શું હતું? કોઈ મોટિવેશન હતું, પ્રેરણા કોઈ, કે પછી કોઈ સ્વપ્ન હતું એવું કે આ લેખન કાર્યમાં આગળ વધવું છે? જી, એમાં એવું બનેલું કે સાહિત્ય સર્જનની શરૂઆત તો બહુ સહજ રીતે થયેલી. આમ હું કહું ને તો સાહિત્ય મને વારસામાં કે પછી એ રીતે કોઈ વ્યાવસાયિક રીતે નથી મળ્યું. એક શોખથી. મારો જન્મ ગુર્જર સુથાર જ્ઞાતિમાં, એટલે કે એક આપણે જેને મિસ્ત્રી કહીએ છીએ, કારીગરની કોમ કહીએ છીએ. તો એટલે વ્યાવસાયિક રીતે જોઈએ તો અમારું જોડાણ છે ને એ કરવત અને કુહાડી સાથેનું. એટલે મને પણ આશ્ચર્ય થાય કે આ કરવતને બદલે મારા હાથમાં કલમ કેમ આવી? પણ એમાં પણ કલાકારી તો એટલે છે જ, બિલકુલ. એટલે પછી મેં સમાધાન શોધ્યું કે એ અમારા ઈષ્ટદેવ તો વિશ્વકર્મા પ્રભુ, જે સૃષ્ટિના સર્જનહાર, એમણે સૃષ્ટિનું સર્જન કર્યું, એટલે સર્જન સાથેનું સગપણ એમ કદાચ મને મળ્યો હશે. એટલે હું કોલેજમાં હતો ત્યારે મેં કાવ્ય લેખનના શ્રી ગણેશ કર્યા. મારી સાહિત્યની સફર થઈ કાવ્ય લેખનથી. જુદી જુદી કાવ્ય સ્પર્ધાઓમાં ભાગ લઉં અને એમ પુરસ્કૃત થતો જાઉં અને પ્રોત્સાહન મળતું રહે. એક મહત્વનો તો વળાંકે આવ્યો કે આ યુવક મહોત્સવની સ્પર્ધામાં, રાજ્ય કક્ષાની સ્પર્ધામાં હું એ વખતે કોલેજમાંથી ગયેલો દાહોદ મુકામે, અને ત્યાં પ્રથમ ક્રમ તો પ્રાપ્ત થયો, પણ ગૌરવ એ લઈ શકાય કે એ વખતે અમારા નિર્ણાયકોમાં ગની દહીંવાલા, જમિયત પંડ્યા, રાજેન્દ્ર શુક્લ, આ લોકો હતા. એટલે આવા દિગ્ગજ એવા કવિઓ, એમણે મારી કવિતાને પ્રથમ વિજેતા તરીકેનું તિલક કર્યું, તો સ્વાભાવિક રીતે પ્રોત્સાહન મળ્યું. એટલે આમ સ્વયંભૂ રીતે એ લખાતું ગયું, કોલેજમાં ભીંતપત્રોમાં મુકાતું ગયું, પછી પરબમાં, કવિતામાં, કવિલોકમાં, એમ સાહિત્યના જુદા જુદા જે સામયિકો છે એ સામયિકોમાં પણ કૃતિ પ્રગટ થતી ગઈ, આત્મવિશ્વાસ વધતો, અને એ રીતે બધું લખાતું ગયું. તો દર્શક મિત્રોને પણ આપની રચના છે એ સાંભળવી ગમશે, તો ખાસ કરીને આપ કોઈ પણ કવિતા કે રચના છે એનો રસાસ્વાદ કરાવો. એક કવિતા પ્રસ્તુત કરું, ગઝલ પ્રસ્તુત કરું. અને એ પહેલા એક વાત એ કરું કવિતાની તાસીરની મારી, કે કવિતામાં છે ને ઉર્મી નો પ્રવાહ એક બાજુ હોય અને બીજી બાજુ વિચારનો પ્રવાહ હોય, ચિંતનનો પ્રવાહ હોય. એટલે પ્રકૃતિએ મારી જે કવિતા છે એમાં ઉર્મી તત્વની તુલનાએ વિચારનું તત્વ વિશેષ છે. એટલે ગઝલના પ્રત્યેક શેરમાં કોઈને કોઈ વિચાર તમને મળશે. તો આ રચના એવી છે કે જેમાં એક પ્રકારનું આત્મનિવેદન પણ છે, જેમાંથી કવિ તરીકેનું મારું વ્યક્તિત્વ પણ પ્રગટ થાય છે, અને એમાંથી કોઈને કોઈ વિચારનો સ્ફુલ્લિંગ પણ પ્રગટે છે. ગઝલ છે કે નગર વચ્ચે ઉઘડવાનું મને માફક નથી આવ્યું, ઉપર છેલ્લું જ મળવાનું મને માફક નથી આવ્યું. નગર વચ્ચે ઉઘડવાનું મને માફક નથી આવ્યું, ને ઉપર છેલ્લું જ મળવાનું મને માફક નથી આવ્યું,
ને મને ગમતા ગગનમાં ઉડતો રહું છું હંમેશા હું, વાહ વાહ, બધે ચાલી નીકળવાનું મને માફક નથી આવ્યું. સરસ. કે મને ગમતા ગગનમાં ઉડતો રહું છું હંમેશા હું, બધે ચાલી નીકળવાનું મને માફક નથી આવ્યું. ને કરું છું યુદ્ધ હું તો રાત દિવસ જાતની સાથે, જગત સાથે ઝઘડવાનું મને માફક નથી આવ્યું. કે કરું છું યુદ્ધ હું તો રાત દિવસ જાતની સાથે, જગત સાથે ઝઘડવાનું મને માફક નથી આવ્યું. ને ધરું છું હાથમાં પથ્થર હથોડી ને ટાંકણું તીણું, હવામાં ઘાટ ઘડવાનું મને માફક નથી આવ્યું. કે ધરું છું હાથમાં પથ્થર હથોડી ટાંકણું તીણું, હવામાં ઘાટ ઘડવાનું મને માફક નથી આવ્યું. ને નમે છે તો નમે છે આમ માથું એક ઠેકાણે, બધાના પગમાં પડવાનું મને માફક નથી આવ્યું. કે નમે છે તો નમે છે આમ માથું એક ઠેકાણે, બધાના પગમાં પડવાનું મને માફક નથી આવ્યું. નગર વચ્ચે ઉઘડવાનું મને માફક નથી આવ્યું. ને ઉપર છલ્લું જ મળવાનું મને માફક નથી આવ્યું. વાહ, ખૂબ સરસ. સાહેબ, હવે કવિતામાં કે કોઈ રચનામાં આપ કઈ પ્રમાણે લખો છો? ખંડ કાવ્ય કે જુઓ, આમ છે ને, મારું સાહિત્ય સર્જન 3 ક્ષેત્રમાં એ ચાલ્યું છે. એક કટાર લેખન, એક સંશોધન વિવેચન સંપાદન, અને ત્રીજું કાવ્ય સર્જન. અત્યારે કાવ્ય સર્જનની આપણે વાત કરીએ છીએ ત્યારે એની જ વાત કરીએ, બીજા ક્ષેત્રની વાત આપણે પછી કરીશું. હવે જો કાવ્ય સર્જન જ્યારે થાય છે ને, ત્યારે એક તો એનું કોઈ ચોક્કસ સમયપત્રક નથી હોતું, એનું કોઈ ટાઈમ ટેબલ નથી હોતું. કે ભાઈ અમુક સમયે અમુક સ્થળે અમુક વિષય પર આપણે લખવા ધારીએ તો લખાય જ, એવું માનવાનું કોઈ કારણ નથી. કવિતા તો સર્વતંત્ર સ્વતંત્ર છે. હા, એટલે મનોજ ખંડેરિયાનું બહુ મજાનો શેર છે કે ભાઈ મને વ્યક્ત કર કાં તને તોડું ફોડું, મને કોઈ અંદરથી આપે છે જાસો. તો આ અંદરથી જાસો મળતો હોય છે ત્યારે લખાતું હોય છે. એટલે કાવ્ય સર્જન એની અનિવાર્યતામાંથી થાય ને, એ જ આખરે તો સારી સ્થિતિ છે. એટલે મારા કિસ્સામાં એ થાય છે. સૂત્રાત્મક રીતે હું હંમેશા એમ કહું છું કે કવિતાનું સર્જન છે ને એ આગ્રહથી નથી થતું, અનુગ્રહથી થાય છે. જી બિલકુલ. આગ્રહથી લખાય બરાબર છે, ફરમાઈશથી લખાય, પણ એમાં ઘણી વખત કાવ્ય નિપજવાને બદલે પદ્યકૃતિ નિપજે. આ કાવ્યકૃતિ અને પદ્યકૃતિ એ બંને વચ્ચેનો સૂક્ષ્મ ભેદ છે. એટલે બધી જ પદ્યકૃતિઓ કાવ્યકૃતિનો દરજ્જો નથી પામતી હોતી. એટલે સહજ રીતે લખાય, આંતરિક એવી અનિવાર્યતામાંથી લખાય, અંદરથી ધક્કો વાગે અને લખાય તો કંઈક સારી એવી કવિતા નિપજતી હોય છે. એટલે મારી કાવ્ય સર્જનની શરૂઆત એ રીતે થઈ. અને પ્રમાણમાં સંખ્યાની દૃષ્ટિએ ઓછું લખાય છે, પણ મને સંતોષ છે જેટલું લખાય છે એનું. મારી ગતિ મુખ્યત્વે ગીતમાં અને ગઝલમાં રહી છે. કાવ્ય સ્વરૂપની તમે વાત કરી તો ગઝલનો પ્રવાહ વહે છે ને સમાંતરે ગીતનો પ્રવાહ વહે છે. અને મારી કવિ વ્યક્તિતાને આ બે કાવ્ય સ્વરૂપ વધુ અનુકૂળ આવ્યા છે, એટલે હું એમાં ગતિ કરતો રહું છું. બલાત નથી તો અછાંદસ લખતો કે નથી તો બીજી કોઈ એ કવિતાની વિધામાં હું ગતિ કરતો, રાધર કરી શકતો, પણ મને ગમતા બંને એવા કાવ્ય સ્વરૂપ છે. અને એટલે એ બંને કાવ્ય સ્વરૂપમાં સહજ રીતે ગતિ થતી રહે છે.
આપને ઘણા બધા કાવ્ય સંગ્રહો પણ લખેલા છે, તો એના વિશે થોડીક વાત કરો કે એ લખતી વખતે આપને કયા કયા અનુભવ થયા અને આપે કયા કયા સંઘર્ષો કે કોઈ સામનો કર્યો એનો? મારા અત્યાર સુધીમાં કુલ 4 કાવ્ય સંગ્રહ પ્રગટ થયા છે. જી. આમ કાવ્ય લેખનની શરૂઆત તો મેં કહ્યું તેમ વિદ્યાર્થી અવસ્થાથી થઈ, પણ પછીથી શરૂઆતની જે પદ્ય કૃતિઓ છે એ પદ્ય કૃતિઓ પછી આગળ જતાં જતાં જેમ કાવ્યકૃતિનો દરજ્જો પામતી થઈ એ પ્રકારની જે રચનાઓ છે એ રચનાઓ મેં ગ્રંથસ્થ કરી. પહેલો કાવ્ય સંગ્રહ 1985માં અચરજ નામનો પ્રગટ થયો. પછી લખાતું તો ગયું, સતત લખાતું ગયું, સાતત્યપૂર્ણ રીતે લખાતું ગયું, પણ ગ્રંથસ્થ કરવાનું બહુ મોડેથી બન્યું. બીજી કેટલીક પ્રવૃત્તિઓ, કેટલીક વ્યાવસાયિક જવાબદારીઓ, એ બધાને કારણે પછી કાવ્ય સંગ્રહ પ્રગટ કરવાનું થોડુંક વિલંબ આવ્યું. દરમિયાનમાં વિવેચનના ગ્રંથો આવ્યા, સંપાદનના ગ્રંથો આવ્યા, એ બધું થયું, પણ કાવ્ય સંગ્રહ પછીથી છેક 2011માં આવ્યો અને 2 કાવ્ય સંગ્રહ આવ્યા. એક અપરંપાર નામનો સંગ્રહ આવ્યો જેમાં બધા જ ગીતો છે, અને એક આરપાર નામનો સંગ્રહ આવ્યો જેમાં બધી ગઝલો છે. એટલે 2011માં એક ગીત સંગ્રહ અને એક ગઝલ સંગ્રહ, એમ 2 સંગ્રહો આવ્યા. અને પછી પણ સતત લખાતું ગયું, સાહિત્યના સામયિકોમાં છપાતું ગયું, અને એ બધું પણ ગ્રંથસ્થ કરવામાં એ સ્વાભાવિક રીતે વિલંબ થતો રહ્યો. અને 2024માં મારો ચોથો સંગ્રહ જે આવ્યો એકાકાર નામનો, એ પણ માત્ર ગઝલ સંગ્રહ આવ્યો. તો આ 4 ગઝલ સંગ્રહો આવ્યા અને બહુ સહજ રીતે પ્રકાશકો તો હજુ પણ સતત એ માગણી કરતા હોય છે. એ 24માં સંગ્રહ આવ્યો ત્યાર પછી પણ હજુ 2 સંગ્રહ થાય એટલી રચનાઓ કદાચ હશે, પણ હવે પ્રકાશકો સુધી પહોંચે ત્યારે પાછી ગ્રંથસ્થ થાય. એટલે પુસ્તકો કવિતાના આવતા ગયા અને એ સ્વાભાવિક રીતે પોંખાતા પણ ગયા. કવિતાના સંદર્ભમાં એ રીતે જુદી જુદી સંસ્થાઓએ અને જુદી જુદી વ્યક્તિઓએ એની નોંધ પણ લીધી. કવિતાને કેન્દ્રમાં રાખીને વડોદરાથી મને શૂન્ય પાલનપુરી એવોર્ડ પણ મળ્યો, અને કાવ્ય સર્જનને અનુલક્ષીને મને મુંબઈથી હરીન્દ્ર દવેનો એવોર્ડ પણ મળ્યો. અને એ રીતે જે કંઈ લખાય છે એ પોંખાય પણ છે અને એનો આનંદ છે. જી સાહેબ, આપને રમેશ પારેખ એવોર્ડ પણ મળેલો છે, તો આપના શૂન્ય પાલનપુરી છે, રમેશ પારેખ છે, તો એમાંથી આપણને એક કહે ને કે ઇન્સ્પિરેશન મળે કોઈ પણમાંથી, તો એવું આપણને કોઈ કવિ કે કોઈ એવા છે તો ગઝલકાર કે કોઈ કે જેમનેથી આપને પ્રેરણા મળી હોય ને એમ થાય કે હું આવું લખી શકું, અથવા તો કોઈ પ્રેરણા સ્ત્રોત હોય? જી જી. હવે આમ પર્ટિક્યુલર તો કોઈનું નામ આપણે ન આપી શકીએ, પણ એક આખો જે પ્રવાહ છે સાહિત્યનો, સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી કવિતાનો, અને પછી ગઝલના ક્ષેત્રમાં જુદા જુદા તબક્કાઓ પાડ્યા વ્યવસ્થા ખાતર, એમાં આધુનિક ગઝલ એવું કહેવાયું, અને બીજી બાજુ પરંપરાની ગઝલ એમ કહેવાયું. ગમતા કવિઓ અને એ કવિની કવિતાની ઊંચાઈ એ પહોંચાય એવો જો મનોરથ હોય, એમ કહેવું હોય તો એક તો આપણી ભાષાના સમર્થ એવા શાયર અમૃત ઘાયલનું નામ પહેલું હોઠે ચડે. ઘાયલ સાહેબ સાથે આમ અંગત સંબંધ પણ રહ્યા. ઘાયલ સાહેબનું વાત્સલ્ય પણ ખૂબ જ પ્રાપ્ત થયું. મારા જીવનનું એક સદભાગ્ય છે, ધન્યતા છે. તો આપણે જાણતા હોઈએ કે અમૃત ઘાયલ એ ગુજરાતી ગઝલના માઇલસ્ટોન તરીકે એનો મહિમા થાય છે. એક સીમાચિહ્ન રૂપ એવું કામ ઘાયલ સાહેબનું છે. આધુનિક ગઝલના પ્રવાહમાં આવીએ તો એવા જ મારા ગમતા કવિ, ખૂબ જ વાલા કવિ એ મનોજ ખંડેરિયા છે. તો મનોજ ખંડેરિયાનું પણ આધુનિક કવિતામાં બહુ ઐતિહાસિક કહી શકાય એવું પ્રદાન રહ્યું. ગઝલ ઉપરાંત ગીતમાં, અછાંદસમાં, એમ અનેક વિધાઓમાં
જેમનું ગંજાવર કામ છે રમેશ પારેખ. જી. એ રમેશ પારેખ પણ એટલા જ ગમતા કવિ અને એમની સાથેનો પણ બહુ નિકટનો નાતો. એટલે એમની ઊંચાઈએ પહોંચવું તો બહુ જ અઘરું છે, પણ આપણે એમ કહીએ કે આ આદર્શ કવિ છે આપણા, જેની ઊંચાઈએ હજી આજ સુધી ભાગ્યે જ કોઈ આધુનિક કવિતામાં પહોંચી શક્યું હોય. એવું રમેશ પારેખનું જબરદસ્ત પ્રદાન. તમે જુઓ કે એક મેજર પોએટમાં જે બધી લાક્ષણિકતાઓ હોવી જોઈએ એ બધી લાક્ષણિકતાઓ રમેશ પારેખમાં છે. એનું વૈવિધ્ય જુઓ, એનું વૈપુલ્ય જુઓ, આ બધું જ તો એ વિપુલતા અને વિવિધતા અને એમની ઊંચાઈ અને એમની કવિતાની ઊંડાઈ, આ બધાના ક્ષેત્રમાં રમેશ પારેખ છે. એટલે આપણે ગમતામાં ક્રમાંક ન આપી જી, શકીએ જી, એવું જી, છે, બિલકુલ, એ ગમતા જ છે બધા. બિલકુલ, બિલકુલ. હવે સાહેબ, કવિતા અને ગઝલ કે ગીત છે એના માટે કોઈ પ્રેરણા કોઈને લખવી છે અથવા તો કોઈને એના માટે સૂઝતું નથી કે કેવી રીતે એને શરૂઆત કરવી, તો એના માટે શું કરી શકાય? જુઓ, શું ગીત કે શું ગઝલ કે કોઈ પણ કાવ્ય પ્રકાર, એમાં લેખન કરતા પહેલા જે ત્યાં કાવ્ય પ્રકારની કૃતિઓનું વાંચન બહુ જરૂરી છે. ઉત્તમ કૃતિઓનું વાંચન છે ને એ એક પ્રકારનું ઘડતર કરે છે. શાસ્ત્રીય ચર્ચા કરતા જે ગ્રંથો છે એ ગ્રંથો તો વાંચવા જોઈએ, બિલકુલ બરાબર, કેમ કે એમાંથી તો એ જે તે કાવ્ય સ્વરૂપ ની શાસ્ત્રીય માહિતી તમને મળશે. દાખલા તરીકે ગઝલ લખવી છે તો ગઝલનું શિલ્પ શું છે, ગઝલનું શાસ્ત્ર શું છે, ગઝલના આંતરબાહ્ય તત્વો શું છે, એ બધા વિશેની માહિતી તો હોવી જ જોઈશે. એ મૂળભૂત માહિતી તો શાસ્ત્રીય એવા ગ્રંથોમાંથી મળશે, એટલે એ તો વાંચવા જ જોઈશે. પણ સાથોસાથ ઉત્તમ ગઝલો આપણી પરંપરામાં કોણે કોણે લખી, આપણે કહ્યું એમ શૂન્ય સાહેબ યાદ આવે, મરીઝ યાદ આવે, ઘાયલ સાહેબ યાદ આવે, બરકત વીરાણી બેફામ યાદ આવે. આ બધા પરંપરાના જે શાયરો છે એ બધા, અને પછી આધુનિક એવા સર્જકો, યસ, આદિલ મંસૂરી છે, મનોજ કંડેરિયા છે, કે શ્યામ સાધુ છે, કે આપણા આજે લખતા પણ ઉત્તમ કવિઓ છે, એ બધાની ગઝલો એ બરાબર વાંચવી જોઈએ એક ચિત્તે, અને એના વાંચનથી એક પ્રકારની દિશા ખુલશે. એટલે ઘણી વખત તો એવું બને કે કેટલાક સર્જકોએ શાસ્ત્રીય ગ્રંથો ન વાંચ્યા હોય અને માત્ર કાવ્યો જ વાંચ્યા હોય, અને છતાં પણ એની સમજ કેળવાય કવિતાની અને ઉત્તમ લખતા થાય એવું બને. એટલે વાંચન બહુ મહત્વનું છે, કાવ્યનું સેવન બહુ મહત્વનું છે. એટલે મારી તો એક એવી સમજણ છે નાનકડી કે કવિતા લખવાનું મન થાય એટલે માત્ર કાગળ અને કલમનો મુકાબલો કરવાની ઉતાવળ નહીં કરવી જોઈએ, પણ પહેલાં સરસ મજાના કાવ્યો વાંચવા જોઈએ, શાસ્ત્રીય ગ્રંથો વાંચવા જોઈએ, અને એમાંથી જે પછી આપણા રસ રૂચિનું ઘડતર થાય પછી જ કલમ ઉપાડવી જોઈએ. સાહેબ, આપને ગમતી કોઈ રચના કહો જે દર્શક મિત્રો છે એ સાંભળવા આતુર છે છેલ્લે છેલ્લે? હાજી. મારો વિચાર નોખો, તારો વિચાર નોખો, છે આપણા બધાના મનનો પ્રકાર નોખો. મારો વિચાર નોખો, તારો વિચાર નોખો, છે આપણા બધાના મનનો પ્રકાર નોખો. કોઈક ઉઘડે છે, કોઈક બંધ થાતું, હરેક આંગણાનો છે આવકાર નોખો. કોઈક ઉઘડે છે, કોઈક બંધ થાતું, હરેક આંગણાનો છે આવકાર નોખો. ને આ ફૂલ છે કે પથ્થર નક્કી નથી થતું કંઈ. આ ફૂલ છે કે પથ્થર નક્કી નથી થતું કંઈ, છે આખરે અહીં તો સૌનો પ્રહાર નોખો. છે આખરે અહીં તો સૌનો પ્રહાર નોખો. સામે મળીને સૌએ ઓવારણા લીધા છે, પાછળ ફરીને પાછા કરતા પ્રચાર નોખો. કે સામે મળીને સૌએ ઓવારણા લીધા છે,
ને પાછળ ફરીને પાછા કરતા પ્રચાર નોખો, ને કોઈ કબીર આવી ચાદર હજી વણે છે, ને કોઈ કરી રહ્યું છે એક એક તાર નોખો. કોઈ કબીર આવી ચાદર હજી વણે છે, ને કોઈ કરી રહ્યું છે એક એક તાર નોખો. મારો વિચાર નોખો, તારો વિચાર નોખો, છે આપણા બધાના મનનો પ્રકાર નોખો. વાહ, ખૂબ સરસ. સાહેબ, આપણો સમય અત્યારે પૂરો થાય છે અને રજા લેવી પડશે, પણ આપને પુનઃ ફરીથી મળીશું અને ઘણી ઘણી વાતો હજી ચર્ચાઓ કરવાની બાકી છે અને ફરીથી આપણે અહીં ઉપસ્થિત થઈશું. દૂરદર્શન કેન્દ્ર વતી આજના મહેમાન, આપણા મહેમાન કાર્યક્રમમાં આપ ઉપસ્થિત રહ્યા, એના માટે આપનો ખૂબ ખૂબ આભાર. મને પણ બહુ જ આનંદ નમસ્કાર. થયો. ખૂબ ખૂબ આભાર.